આવો આજે આપણે વનવાસી ઉત્કર્ષ મંડળ દ્વારા ચાલતી અમારી શાળાઓમાં થતી અનેક પ્રવૃત્તિઓની નાની નાની ઝલક નિહાળીએ. આપણું ગુજરાત આદિવાસી સંસ્કૃતિ ધરોહરને સાચવીને વનબંધુઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. પ્રકૃતિના સમીપ, પ્રકૃતિના ખોળામાં વસનાર આદિવાસી સમાજ વન અને વન્ય સંપદાનું રક્ષણ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની વિશિષ્ટ વિરાસતની અદ્ભુત ગરિમામય આ મૂળ નિવાસી આદિવાસી ભારતની પૂર્વકાલીન જાતિમાં અગ્રગણ્ય છે. અને એવી જ પ્રજાતિના બાળકોના વિકાસ માટે, એમના બાળકોના ઉત્થાન માટે આ અમારો નાનકડો પ્રયાસ છે. યા કુંદેવ તુષાર યા શુભ્ર વસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકરં પ્રભૃતિભિ દેવૈ સદા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ. અમારા શાળા પરિસરમાં માં સરસ્વતીની આરાધના કરી રહેલા બાળકો આપ જોઈ શકો છો. માં સરસ્વતીની ઉપાસનામાં અમારા વનબંધુઓના ભૂલકાઓ ભારતના ભવિષ્યના નાગરિકો ઈશ્વરની અનુભૂતિના સથવારે પોતાના અંતરાત્મામાં રહેલા દીપને પ્રજ્વલિત કરી રહ્યા છે. અમારી શાળાના પરિસરના વર્ગખંડો આપ જોઈ શકો છો. આ બાળકો ભારતનું ભવિષ્ય ઘડનારા ઘડવૈયાઓ આ વર્ગખંડોમાં તૈયાર થઈ રહ્યા છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્રને સાકાર કરતા બાળકો એ રીતે કેળવવામાં આવ્યા છે કે અમારા પોતાના વર્ગખંડને સ્વચ્છ અને સુઘડ રાખવાની પાછી પાની ન કરનાર એવા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણ લઈ રહ્યા છે. અને કહેવાય છે ને કે यूं तो मौसम बदलने पर हर फूल खिल जाते हैं, यूं तो हर मौसम बदलने पर हर फूल खिल जाते हैं, लेकिन शिक्षक ही ऐसा फूल है जिसके खिलने पर हर मौसम बदल जाते हैं. એવા અમારા ભારતનું ભાવિ ઘડનારા શિક્ષકો ખૂબ જ સુંદર રીતે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. ભારતના પ્રથમ સાયન્ટિસ્ટ કે જેમણે નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા તેવા ડોક્ટર સીવી રામન પણ કંઈક આવી જ લેબમાં પ્રેક્ટિકલ કરીને મોટા થયા હશે. તો મારા બાળ વૈજ્ઞાનિકોમાંથી પણ તેમના પથ પર જઈ કોઈ વૈજ્ઞાનિક તૈયાર થશે તે હેતુસર ખૂબ સુંદર જ રીતે આ સાયન્સ લેબને તૈયાર કરવામાં આવી છે. આ લેબમાં અમારા બાળ વૈજ્ઞાનિકો તેમના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે. આ બાળકોને પ્રયોગો કરતા જોઈને ક્યારેક એવું પણ સાંભળવા મળ્યું છે કે આ પહાડો ખુંદનારા સાયન્સ પ્રેક્ટિકલ્સ ના કરી શકે. પરંતુ મિત્રો યાદ રાખજો, जिस पर यह जग हंसा है उसी ने ही तो इतिहास रचा है. આ વિસ્તારમાં 1990-91 અને એ વખતે આ વિસ્તાર સંપૂર્ણ અંધકાર યુગ જેવું હતું. નતા રોડ, રસ્તા, પાણી, લાઇટ, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં અને એમાં શિક્ષણનું સ્તર તો બિલકુલ નહીં. અમે શિક્ષક તરીકે આવ્યા ત્યારે અમને અનુભવ થયો કે ભાઈ હોય તો શિક્ષણની તો કોઈ ભૂખ જ નથી. સ્થિતિને જોઈ અને અમે લોકોએ નક્કી કર્યું કે આ વિસ્તારમાં શિક્ષણનું તો મહાભગીરથ કાર્ય કરવાની ખૂબ જરૂર છે. અને એના પછી અમે એક ટ્રસ્ટ બનાવી અને 90-91માં આ વિસ્તારમાં આ ગામ ટુંડિયા 4 રસ્તા આદિવાસી આશ્રમ શાળા ટુંડિયા 4 રસ્તા તાલુકો દોંતા અને આદિવાસી કુમાર છાત્રાલય ભચડિયા તાલુકો દોંતા 2 જગ્યાની સંસ્થાઓની શરૂઆત કરી ટ્રાઇબલની. અને અત્યારે નાના મોટા 15થી 20 એકમ અમારા શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા તાલુકો દોંતા જિલ્લો બનાસકાંઠા ટ્રસ્ટના નેજા નીચે લગભગ 1થી 12 સુધીની 15થી 20 જેટલી એકમો ચાલે છે, બધી સંસ્થાઓ ચાલે છે. 4થી 5,000 બાળકો, ખાસ કરીને 90-95% ટ્રાઇબલના, એ અભ્યાસ કરવાના, રહેવાનું, જમવાનું બધા હાથી વ્યવસ્થા હાથી હોય રહે છે. અને અભ્યાસ કરવા માટે બાકીનું અપડાઉન કરી એના હાથી બધા છોકરો વિદ્યાર્થીનો લગભગ 10,000 જેટલા માતબર સંખ્યામાં આ તાલુકાના ટ્રાઇબલના છોકરાઓ આ સંસ્થાઓ લઈને અભ્યાસ કરે છે. આશ્રમ શાળાઓમાં, છાત્રાલયોમાં અત્યારે તમામ પ્રકારની મોટા ભાગની 90-95% ભૌતિક સુવિધાઓ
પૂરી થઈ જાય છે. આ સંસ્થામાં વર્ષે દાડે 20,000 મણ જેટલા ઘઉંનો વપરાશ થાય છે અને એ જ પ્રકારે બીજું કરિયાણા આ તે બીજી બધી વસ્તુઓ, શાકભાજી, બીજી ત્રીજી તમામ વસ્તુઓ અમે જેટલી શક્ય બને એટલે પૂરી તાકાતથી અને પૂરા ખંડથી આ છોકરોને ન્યાય મળે એ રીતે અમારા પ્રયત્નો છે. આ એક સંસ્થા એવી છે કે જે સંસ્થા પૂરેપૂરી નોંધ લે છે કે વર્ષે દિવસે એનો હિસાબ થાય છે કે ભાઈ આપણા અહીંથી 12મું ભણેલા છોકરા કે 10મું ભણેલા છોકરા એ નોકરી સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં જેટલા નોકરીમાં પાસ થયા, જેટલા એના કુટુંબના હાથ પકડી લીધા, એવો હિસાબ કિતાબ થાય છે અને અત્યારે સંતોષ થાય છે. સરેરાશ વર્ષ દરમિયાન દર વર્ષે 101 છોકરા, સરેરાશ 101 છોકરા અમારા આ સંસ્થામાંથી નિપુણ થઈ બહાર અભ્યાસ કરીને બહાર પડ્યા પછી સરેરાશ 100 છોકરા નોકરીમાં જોઈ છે, સરકારી નોકરીમાં. એ સિવાય આ સંસ્થામાં 2 સાયન્સ પ્રવાહની અમારી ટ્રાયબલની સ્કૂલો છે. 11-12 સાયન્સ ઉજળિયાત વિસ્તારોમાં નથી ચાલતી, એમાં આ ગામડામાં એમાં આદિવાસી વિસ્તારમાં તો ચાલી જ ના એક, પણ તેમ છતાંય અમે 11-12 સાયન્સ ચલાવીએ છીએ. નવાઈની વાત તો એ છે કે 12 સાયન્સનું 2 વર્ષ પહેલાં કુંભારિયા આપણી જે સંસ્થા છે એનું પરિણામ ગુજરાત ફર્સ્ટ આવ્યું હતું. ગુજરાતમાં પહેલા નંબરનું પરિણામ આવ્યું હતું એ સેન્ટરનું, અને સેન્ટરમાં પરીક્ષાવાળા છોકરા મોટાભાગના 90% આદિવાસી છોકરા હતા. એટલે આ પ્રકારનું એક કામ થાય છે. માઇક્રો પ્લાનિંગ, બિલકુલ ઝીણવટ, નાનામાં નાની બાબતની તપાસ કરી અને છોકરોને પૂરેપૂરો અભ્યાસમાં પૂરેપૂરો રસ જાગે અને શિક્ષકો, ધારો કે 300 જેટલો અમારો સ્ટાફ છે, ટીચિંગ નોન ટીચિંગ, એ સ્ટાફ પૂરેપૂરી મહેનત કરે છે કે નથી કરતું એના ઉપર મોનિટરિંગ થાય છે. દર મહિને આચાર્યોની મિટિંગ થાય છે, આચાર્યોને તમામ જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે, જે સૂચનાઓ તેઓ જે સ્ટાફના આચાર્યો આવે છે. એટલા માટે એ છોકરોને પૂરી ટેવણ રાખી અને આપણે પૂરેપૂરી કાળજી રાખીને આપણો છોકરો જેમ હોય, દાખલા તરીકે શિયાળો આવે એટલે આપણો છોકરોને આપણે ગોળનું ટોપરું કે ગુંદ બોધિયા લે છે, મેથી બોધિયા લે છે, કોઈ સારા સૂકા મેવા લઈને ખવડાવવાનું આલે છે. એ વખતે આપણને સંચાલક તરીકે આપણને એમ થવું જોઈએ કે મારા છોકરા માટે હું આ સૂકો મેવો લાવ્યો કે ટોપરું લાવ્યો, ગોળ લાવ્યો, તો આ છોકરો કનો છે? જે આપણા પાંહડરી છે એ છોકરો કનો? અને એ છોકરો માટે અમે દર વર્ષે 20 લાખ રૂપિયાનું કચેરી 15 દિવસ સુધી આ 5,000 બાળકોને અમે ખવડાવીએ છીએ. આ સંસ્થા ખવડાવે. લાગણીના સંબંધો હોય તો જ આ છોકરાની ઉન્નતિ કરી શકાય, તો જ આપણે આપણા છોકરાની જેમ એને પાળી પોષીને મોટા કરીએ શકીએ અને એ લોકોને પણ સુખી કરીએ શકીએ. અને અમે દિન પ્રતિદિન ઉન્નતિ કરીએ છીએ. અમારા 10 વર્ષનું ટાર્ગેટ છે, 2 વર્ષ થયો છે. 10 વર્ષમાં અમે આ સંસ્થામાંથી 3,000 છોકરોને સરકારી નાની મોટી નોકરીઓ અને MBBS ડૉક્ટર અમે બનાવી અને આ રાજ્યને સમર્પિત કરવાના છીએ. અને આ કોમને અમે આવા કર્મચારી ડૉક્ટરો આલવાના છીએ કે જેના કારણે એ છોકરો પણ એના કુટુંબનો હાથ પકડે, એના નાના ભાઈ બંધુ હોય એને એ લોકો હાથી લઈ અને એને એ સુખી કરે, એ સુખી થાય એવી અમારી નેમ છે. ભગવાન માતાજીને અમે પ્રાર્થના કરીએ કે આ વાતમાં અમને ખૂબ પેલો એ અમને સાથ સહકાર આલે અને અમારાથી આ એક ઉત્તમ કોમ થઈ જાય તો અમારું જીવ્યું, અમારું શિક્ષણ અને અમારા પાસે આ સંસ્થાઓ છે એ લેખે લાગે. અરવલ્લીની ગિરિમાળાઓમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા દાંતા તાલુકાના અંદર અમારી કુલ 15 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે. જે સંસ્થાઓમાં ધોરણ 1 થી 12 સુધીનું અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને નર્સિંગ કોલેજનું સંચાલન કરવામાં આવે છે. આ સંસ્થાઓ ઈસવીસન 1993માં મારા પૂજ્ય માતા પિતા દ્વારા ચાલુ કરવામાં આવી હતી, જે આજે એક વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને જમવાનું, રહેવાનું તેમજ ભણવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અમારું લક્ષ્ય એક છે, સુવિધા તાલુકામાં ભલે 1-2 ઓછી હોય અથવા નહીવત પ્રમાણમાં હશે તો ચાલશે, પરંતુ શિક્ષણથી કોઈ વંચિત ના રહી જાય અને છેવાડાના માનવી સુધી, છેવાડાના બાળકો, અમારા જે ગરીબ આદિવાસી ભાઈઓ બહેનો છે એના સુધી શિક્ષણની જ્યોત પ્રગટે, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. વિડીયોના માધ્યમથી એક જાહેરાત કરવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લો અને સીમાંકન થયેલ નવો થરાદ જિલ્લો, આ બંને જિલ્લાઓના કોઈ પણ બાળકો
જે શિક્ષણથી વંચિત હોય અને શિક્ષણ મેળવવા માંગતા હોય અને આર્થિક સક્ષમ ના હોય તો તેઓ મારો સંપર્ક કરે. તેમના માટે મફતમાં રહેવા, જમવા અને ભણવાની વ્યવસ્થા મારા દ્વારા પૂરી કરવા માટે હું કટિબદ્ધ છું. જય માતાજી. દુનિયામાં અત્યારે અગ્રેસર રીતે ચાલી રહેલા PISA ટેસ્ટ એટલે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ, જેમાં આ ટેસ્ટમાં જ્યારે ગુજરાત ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે એમાં પણ અમારા બાળકો પાછળ રહી ન જાય તે માટે અમે અમારા લેવલે તેમને તૈયાર કરીએ છીએ. અલગ અલગ સબ્જેક્ટ પર ક્વિઝ તૈયાર કરીને બાળકોને આ કોમ્પિટિશનમાં પ્રેક્ટિસ કરાવીએ છીએ, જેથી તેઓનું કોન્ફિડન્સ લેવલ જળવાઈ રહે. અને જ્યારે સ્ટેટ લેવલ પર કે નેશનલ લેવલ પર ક્વિઝ કોમ્પિટિશન યોજાય ત્યારે અમારા બાળકો વંચિત ન રહી જાય. કારણ કે પેલું કહેવાય છે ને कि हमारे देश की असली ताकत तो उसके छात्र और किसान है. આપણો દેશ ભારત અનેક સંસ્કૃતિની પરંપરાને જાળવનાર દેશ છે અને ભારતીયો પણ આ અદ્ભુત ગરિમામય સંસ્કૃતિની ધરોહર સાચવનારા છે. એટલા માટે જ આ ધરોહર વિસરાઈ ન જાય તે માટે અમારી શાળા પરિસરમાં અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થાય છે, જે આપ નિહાળી શકો છો. જિંદગી ન કેવલ જીને કા બહાના, જિંદગી ન કેવલ सांसों का खजाना, जिंदगी है सिंदूर की पूर्व दिशा का, जिंदगी का काम है सूरज उगाना. આ પંક્તિઓને સાકાર કરતા અમારા બાળકો અને હંમેશા નવો સૂરજ ઉગાવવા માટે તત્પર રહેતા ભૂલકાઓ શાળામાં થતી અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાય છે તથા સૂરજની કિરણોની જેમ તેમને ઝળહળતા જોઈને અમારું મન પણ ભાવવિભોર બની જાય છે. ઈસવીસન 1984માં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયમાં શરૂ થયેલી મધ્યાહન ભોજન યોજના ખરેખર વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ છે. આ યોજના વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત અમારી શાળાઓમાં પ્રથમ દિવસથી આકાર પામેલ છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, તેથી બાળકોમાં કુપોષણ દૂર થાય, તેમને ગુણવત્તાસભર પોષક તત્વોથી ભરપૂર ખોરાક મળી રહે તે માટે અમારા દ્વારા આ યોજના પર ધ્યાન રાખવામાં આવે છે. દરેક શાળાઓના રસોડાની સફાઈથી માંડીને જરૂરી ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા પર ભાર આપવામાં આવે છે. આ અમારા PM પોષણ યોજનાનો લાભ લઈ રહેલા બાળકો. ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, सर्वेत्र भद्राणि पश्यन्तु, माँ कश्चित दुख अभाग भवे. मैदान की मिट्टी से आती जीत की खुशबू, पसीने की बूंदों में बसती है हौसलों की धून. शारीरिक खेल सिखाते हैं हारना अंत नहीं है, हर कल नई शुरुआत है, बैठे रहना ઠીક નહીં. ખરા અર્થમાં આ પંક્તિઓ સાર્થક કરવા માટે અમે અમારી દરેક શાળાના પ્રાંગણમાં રમતના મેદાન તૈયાર કરી રહ્યા છીએ કે મંજિલ ઉनको ही मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से ही उड़ान होती है. અને આ જ રીતે ઉડાન ભરવા માટે હર હંમેશ તૈયાર એવા અમારા બાળ રમતવીરો માટે જ ઇન્ડોર ગેમ્સનું પણ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ ચેસ, કેરમ જેવી અલગ અલગ ઇન્ડોર ગેમ્સમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવી શકે અને ગુજરાતના, ભારતના, દુનિયાના રમતવીરો સાથે પોતે પણ કદમથી કદમ મિલાવી શકે. અમારા વિદ્યાર્થીઓ વોલીબોલ, કબડ્ડી, ખોખો જેવી આઉટડોર ગેમ્સમાં પણ પાછળ ન રહી જાય તે માટે અમારી શાળાઓના પરિસરમાં જ દરેક રમતો માટેના મેદાન તૈયાર કરવામાં આવે છે. બસ અમારો એક જ હેતુ છે કે બીજો હુસેન બોલ્ટ વનવાસી વનબંધુઓનો દીકરો કે દીકરી બને. मैदान में उतरो तो जोश को भी साथ ले जाओ, हर कदम पर अपने सपनों को उड़ान दे जाओ. हार से डरना कैसा, ये तो बस एक पड़ाव है, खेलो दिल से बच्चों, जीत तुम्हारा ही जवाब है. વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત શાળાઓ ડિજિટલાઇઝેશનમાં પણ સહેજ પણ પાછળ રહે તેમ નથી. ભારતની, ગુજરાતની મેગા સિટીઓની નામચીન શાળાઓમાં જોવા મળતા સ્માર્ટ ક્લાસને અમે અહીં પહાડી વિસ્તારમાં પણ શાળામાં ઊભા કર્યા છે. જ્યારે આજના યુગમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ પણ આ જ હરણફાળમાં સહેજ પણ ઓછું ન આંકી શકાય તેમ કૂદી રહ્યા છે. શાળામાં જ્યારે આટલી પ્રવૃત્તિઓ થતી રહેતી હોય ત્યારે આપણા દેશના રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એ સૌથી મહત્વની પ્રવૃત્તિ છે. અમારી દરેક શાળાઓના બાળકોમાં દેશ પ્રેમ ઉત્પન્ન થાય, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવાય, દેશ માટે જ્યારે પ્રાણ પણ આપવા પડે ત્યારે જરા પણ ખચકાય નહીં તે હેતુથી અહીં રાષ્ટ્રીય તહેવારોની જોરો શોરોથી આગવા અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓના મનમાં આ જ ભાવ જાગે છે કે आजादी की कभी शाम न होने देंगे, शहीदों की कुर्बानी बदनाम न होने देंगे,
बाकी है वतन की मोहब्बत लहू की हर एक बूंदों में, इस देश के आंचल को नीलाम न होने देंगे. હવે જે વનવાસી વનબંધુઓના વિકાસ માટે અધધ પ્રયત્નો કરવામાં આવતા હોય ત્યારે તેમની જ સંસ્કૃતિને જાળવી રાખવા તેમના જ કાર્યક્રમની વાત આવે પછી તો પૂછવું જ શું. ખૂબ જ શાંતિ, ખૂબ જ હર્ષો ઉલ્લાસથી આદિવાસી કોમ્યુનિટીના સાંસ્કૃતિક કાર્યક્રમનો માનભેર ઉજવણી કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, દરેક ભૂલકા, દરેક બાળકો, દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ તાનમાં આવીને રસભેર આ કાર્યક્રમમાં જોડાય છે અને આનંદ વિભોર બની રહ્યા છે. કિચન ગાર્ડન, ઓર્ગેનિક ફાર્મિંગ. આવનારી પેઢી આ કાળમુખા ખાતરોથી દૂર રહે અને ઓર્ગેનિક ફાર્મિંગ કરે તે માટે અમે શાળામાં જ તે કાર્ય આરંભી દીધું છે અને શીખવવાની શરૂઆત કરી દીધી છે. આપણા રાજ્યપાલ માનનીય આચાર્ય દેવવ્રતજી ઓર્ગેનિક ફાર્મિંગ પર ખૂબ ભાર આપે છે અને તે ટીવીના માધ્યમથી દરેક ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ માટે અનુરોધ કરે છે અને ખેડૂતોને હંમેશા મદદ કરે છે. કારણ કે એક दिन जीकर तो देखो जिंदगी किसान की, कैसे वो मिट्टी से सजा देता है थालियां हिंदुस्तान की. વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત તમામ શાળાઓમાં ચાલતી આ અનેકવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના વાલીઓ અવગત રહે તથા પોતાના બાળકોને હર હંમેશ પ્રોત્સાહન પૂરું પાડતા રહે તે હેતુથી વર્ષમાં 2 વાર પેરેન્ટ્સ મીટિંગ્સ કરવામાં આવે છે. અમારા આ વાલીઓ માતા પિતામાં પહેલા જાગૃતિનું પ્રમાણ ક્યાંક ઓછું હતું, પરંતુ જ્યારથી અમે તેમની મુલાકાતો કરવાનું શરૂ કર્યું, શાળા પરિસરથી તેમને વાકેફ કર્યા, ત્યારથી તેમનામાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. ઘરના કામકાજ કે આજીવિકા રળવાનું હેતુસર પોતાના બાળકોને શાળાએ ન મોકલતા વાલીઓ હવે દરરોજ તે બાળકને શાળાએ મોકલતા થયા છે, જેથી અમારો આ જ હેતુ પરિપૂર્ણ થયો છે. હર હંમેશ બાળકો, વિદ્યાર્થીઓના વિકાસમાં વધારો કરવા તથા તેમના માટે સતત ચિંતા સેવનાર વનવાસી ઉત્કર્ષ મંડળના આપ સૌને પ્રણામ. થેન્ક યુ.